ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે મહુવાના રેલવે ફાટક ફોર વ્હીલ કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી. મહુવા રેલવે ફાટક બ્રિજ પર ફોર વ્હીલ કાર ચાલકે બાઇકને ઉડાડી અકસ્માત સર્જી નાસી છૂટ્યું હતું. એકનું ઘટનાસ્થળે મોત થયું હતું. ટુ વ્હીલ ચાલક મહુવા માર્કેટયાર્ડમાં મગફળી વેચી તેના ઘર અને બિલડી ગામ તરફ જઈ રહ્યો હતો અને અકસ્માતમાં મૃત્યુ પામનાર ખીમજીભાઈ જીવાભાઈ બારિયા ઉંમર વર્ષ 55, ઘનશ્યામભાઈ ઉંમર વર્ષ 25 ને વધુ ઈજા થતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ડેડ બોડીને પીએમ અર્થે મહુવાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અજાણી ફોર વ્હીલ કારને પોલીસે શોધવાનું શરૂ કર્યું હતું. જે કે સિંગોદતી સાથે અમીન પાયક મહુવા. મારું નામ બાંભણિયા નરેશ મનુભાઈ છે. મારા ફોવાનું એક્સિડન્ટ થયેલું ત્યાં મને ફોન આવેલો. હું સ્થળ ઉપર જઈ ગયો ત્યારે એ સ્થળ ઉપર એ ભાઈનું એક્સપાયર થઈ ગયેલા હતા ને એ ભાઈ સિંગ વેચવા માટે ધનાભાઈની સાથે ગામમાંથી અહીંયા મહુવા આવેલા. સિંગ વેચીને પરત ઘરે જતી વખતે ક્રેટા ગાડી હતી, ક્રેટા હતી. એ ગાડીવાળો પાછળથી આવી એક સ્પીડથી આવેલો હતો એટલે એને યારે ભટકાડી ને એ ત્યાંથી નીકળીને હનુમંત વશિષ્ઠનગરમાં ગાડી સંતાડીને ભાગી ગયેલો હતો. ને એ ભાઈ જે ડ્રાઇવિંગ કરતા હતા એ ભાઈને સારવાર અર્થે પહેલાં સરકારી હોસ્પિટલમાં લાવેલા ને બાદમાં તેને હનુમંત હોસ્પિટલમાં ખસેડાયા છે. ને એની પાછળ બેઠેલા મારા ફોવા ખીમજીભાઈ જીવાભાઈ બારિયા એ ઘટના સ્થળે જ મૃત્યુ પામેલા છે. હું ઘટના સ્થળે હાજર હતો, ત્યાંથી તેનું બધી ડિટેલ લઈ ને મેં એને હોસ્પિટલ સરકારી હોસ્પિટલમાં પીએમ માટે લઈ આવ્યા છીએ. અત્યારે બીજા વ્યક્તિ હતા એને કેટલી ઈજા પહોંચી છે? બીજા વ્યક્તિ જે હતા એને હાથનું ફ્રેક્ચર આવેલું છે ને એનો હાથ ફેલ થયેલો છે, એટલા માટે એને સરકારી હોસ્પિટલથી સારવાર લઈ અને એને હનુમંતે ખસેડવામાં આવ્યા છે. ઓકે.